હેલો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડ વિશે જોઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ન્યુક્લિક એસિડ અને ન્યુક્લિયોટાઇડ એના વિશે આગળ આપણે થોડું જોઈ ગયા છીએ કે ન્યુક્લિક એસિડના આપણે એક્ઝામ્પલ જોયેલા ડીએનએ અને આરએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ જોઈએ તો ડી ઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએનું ફૂલ ફોર્મ જોઈએ તો રિબોન્યુક્લિક એસિડ. તો આવે જે પ્રકારના ન્યુક્લિક એસિડ છે એમાં ડીએનએ છે તે આપણા હ્યુમન બિંગમાં આપણને જોવા મળે છે, જેને આપણે જીન તરીકે ઓળખીએ છીએ. ધેન ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડ કોને કહેશું કે જે ન્યુક્લિક એસિડ બનેલું છે, જે ન્યુક્લિક એસિડની અંદર ફોસ્ફેટ ગ્રુપ, શુગર એટલે કે રાઇબોઝ શુગર અને ઓલ્સો નાઇટ્રોજન બેઝ કન્ટેન પ્રેઝન્સ હોય છે, એ જે એક મોલ છે પ્રેઝન્સ છે એને આપણે શું કહેશું ન્યુક્લિયોટાઇડ. તો આપણે બે ફર્સ્ટ ઓફ ઓલ વર્ડ છે એનું રિવિઝન કરીશું, ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ. તો ન્યુક્લિયોટાઇડ આપણે કોને કહેશું તો ફર્સ્ટ ઓફ ઓલ જેની અંદર નાઇટ્રોજીનિયસ બેઝ ગ્રુપ, તો નાઇટ્રોજીનિયસ બેઝ ગ્રુપમાં આપણે બે વર્ડ આવી ગયેલા છે, પિરિમિડિન રિંગ અને પાયરાન રિંગ. તો આજે આપણે જોયેલું છે, આગળ તમને ખબર છે અહીંયા જોવા મળે છે તમને ટુ રિંગ આવેલી છે, પિરિમિડિન રિંગ અને પ્યુરિન રિંગ છે, એના વિશે પણ આપણે વાત કરી ગયા છીએ. તો ન્યુક્લિયોટાઇડ તમે કોને કહેશો તો કે જેની અંદર નાઇટ્રોજીનિયસ બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ આવેલું છે તેને આપણે ન્યુક્લિયોટાઇડ કહેશો. જ્યારે નાઇટ્રોજીનિયસ બેઝ અને શુગર કન્ટેન આવેલું છે એને તમે ન્યુક્લિયોસાઇડ કહેશો. તો ન્યુક્લિયોટાઇડ મીન્સ નાઇટ્રોજીનિયસ બેઝ, શુગર અને ફોસ્ફેટ ગ્રુપ, એને તમે નાઇટ્રોજીનિયસ આજે ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખશો. તો એના આપણને અહીંયા સિમ્બોલ આપેલા છે, વન ટાઈપ ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે કે ફર્સ્ટ તમને જે સ્ટ્રક્ચર એ આપેલું છે એ પોતે પ્યુરિન રિંગ છે. તો પ્યુરિન રિંગ છે એની અંદર પણ ટુ નાઇટ્રોજીનિયસ બેઝ આવેલા છે, જે કોની અંદર આવેલા છે તો કે ડીએનએ અને આરએનએના સ્ટ્રક્ચરની અંદર. અને પિરિમિડિન રિંગ છે એમાં બે નાઇટ્રોજીનિયસ બેઝનો ડિફરન્સ છે, જેમ કે થાયામીન અને બીજું છે યુરેસિલ આરએનએની અંદર પ્રેઝન્સ છે, જ્યારે થાયામીન છે એ ડીએનએની અંદર પ્રેઝન્સ આવેલું છે, જેના વિશે આપણે જોઈ ગયા છીએ. એન્ડ અહીંયા કાર્બન નંબર અથવા નોમેનક્લેચર આપણે રિંગનું કરીએ તો ખાસ યાદ રાખજો કે જ્યારે પ્યુરિન રિંગ હિટ્રોસાયક્લિક રિંગનું નોમેનક્લેચર આપણે એન્ટી ક્લોકવાઇઝ કાર્બન નંબર કન્સિડર કરીશું, જ્યારે પિરિમિડિન રિંગ છે એમાં ક્લોકવાઇઝ કાર્બન નંબર આપણે કન્સિડર કરીએ છીએ. આના વિશે આપણે જોઈ ગયા છીએ. ધેન અહીંયા આપણને સ્ટ્રક્ચર આપેલા છે. ફર્સ્ટ છે એડેનાઇનનું સ્ટ્રક્ચર. એડેનાઇન ઇઝ ધ વન ટાઈપ ઓફ પ્યુરિન રિંગ છે એન્ડ 6 પોઝિશન પર એમિનો ગ્રુપ છે. પ્યુરિન રિંગની 6 પોઝિશન પર એમિનો ગ્રુપ છે એને આપણે એડેનાઇન કહેશો, જે ડીએનએ અને આરએનએ બંનેની અંદર પ્રેઝન્સ છે. જ્યારે સેકન્ડ સ્ટ્રક્ચર છે તમારું ગ્વાનિન. તો ગ્વાનિનના સ્ટ્રક્ચરની અંદર સેકન્ડ પોઝિશન પર એમિનો અને 6 પોઝિશન પર ઓક્ઝી એટલે કે કિટોનિક ગ્રુપ પ્રેઝન્સ છે. આ સ્ટ્રક્ચરને આપણે ગ્વાનિન કહેશું. ગ્વાનિન છે ડીએનએ અને આરએનએ જેમાં નાઇટ્રોજન બેઝની રિક્વાયરમેન્ટ છે એમાં પોતે પ્રેઝન્સ છે. થર્ડ સ્ટ્રક્ચર આવે છે સાઇટોસિન. તો સાઇટોસિન સ્ટ્રક્ચરની અંદર પિરિમિડિન રિંગ આવેલી છે અને એની સેકન્ડ પોઝિશન પર ઓક્ઝી અને ફોર્થ પોઝિશન પર એમિનો ગ્રુપ પ્રેઝન્સ આવેલું છે, એને આપણે સાઇટોસિન કહેશો. સાઇટોસિન પણ નાઇટ્રોજીનિયસ બેઝ છે જે ડીએનએ અને આરએનએ બંનેની અંદર પ્રેઝન્સ છે. ધેન નેક્સ્ટ આવે છે થાયમીન. તો થાયામીનના સ્ટ્રક્ચર છે એ વન ટાઈપ ઓફ પિરિમિડિન રિંગ છે, બટ એના સ્ટ્રક્ચરની અંદર સેકન્ડ અને ફોર્થ પોઝિશન પર ઓક્ઝી ગ્રુપ અને ફિફ્થ પોઝિશન પર મિથાઇલ ગ્રુપ આપણને જોવા મળે છે. તો આ જે સ્ટ્રક્ચર થાયામીન છે એ માત્ર ને માત્ર જે ન્યુક્લિક એસિડ ડીએનએ છે, ડી ઓક્ઝી રિબોન્યુક્લિક એસિડ એની અંદર પ્રેઝન્સ આવેલું છે. જ્યારે નેક્સ્ટ સ્ટ્રક્ચર છે યુરેસિલ. આ જે સ્ટ્રક્ચરમાં માત્ર ને માત્ર મિથાઇલ ગ્રુપનું જ ડિફરન્સ આપણને જોવા મળે છે, સેકન્ડ અને ફોર્થ પોઝિશન પર ઓક્ઝી ગ્રુપ પ્રેઝન્સ છે. આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે એને તમે યુરેસિલ કહેશો. બટ યુરેસિલ જે ન્યુક્લિક એસિડ છે માત્ર ને માત્ર આરએનએ રિબોન્યુક્લિક એસિડની અંદર પ્રેઝન્સ તમને જોવા મળે છે. આના વિશે આપણે જોઈ ગયા છીએ. હવે આગળ આપણે ડિસ્કસ કરીએ તો પ્યુરિન બેઝ ઓફ પ્લાન્ટ, કે હવે પ્યુરિન સ્ટ્રક્ચર, તો પ્યુરિન મીન્સ કે 2 રિંગ સ્ટ્રક્ચર ઓફ હિટ્રોસાયક્લિક રિંગ ટાઈપનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે.
તો એ જે સ્ટ્રક્ચર છે એની અંદર એનું પ્લાન્ટની અંદર કેવી રીતના પ્રેઝન્સ હોય છે, જેમ કે પ્યુરિન રિંગ છે તો વન ટાઈપ ઓફ નાઇટ્રોજન બેઝ છે, તો આ નાઇટ્રોજન બેઝ રિંગ પ્લાન્ટની અંદર કેવી રીતે પ્રેઝન્સ છે તો એના વિશે ડિસ્કસ કરીએ. તો પ્લાન્ટ કન્ટેન સર્ટેન મિથાઇલેટેડ પ્યુરિન વિચ આર ફાર્માકોલોજીકલ ઇન્ટરેસ્ટ, કે જ્યારે તમને પ્યુરિન રિંગ પ્રેઝન્સ આપેલી છે, પ્યુરિન રિંગ કોને કહેશો આપણે, આટલું જે સ્ટ્રક્ચર છે આને આપણે ઓક્ઝી ગ્રુપ તમે અત્યારે એને રિમૂવ કરો તો આ જે રિંગ છે એને આપણે પ્યુરિન રિંગ કહે છે. તો પ્યુરિન રિંગ પર અલગ અલગ ધારો કે એને મિથાઇલેટેડ કરેલું એટલે કે મિથાઇલ ગ્રુપ આવેલું છે પ્યુરિન ઉપર, એનો શેમાં યુઝ થાય છે તો કે ફાર્માકોલોજીકલ યુઝ તમે કરી શકો છો, એટલે એઝ અ ડ્રગ તરીકે તમે યુઝ કરી શકો છો. ધેન ધીસ ઇન્ક્લુડ ધ કેફિન ઓફ કોફી, કેફિન કેમાં આવેલું છે, કોફીમાં. ધેન થિયોફિલિન જે નાઇટ્રોજિનિયસ બેઝ છે શેમાં આવેલું છે, ટીમાં. એન્ડ ધેન થિયોબ્રોમાઇન જે કોકાની અંદર આવેલું છે. તો આવી રીતના પ્લાન્ટની અંદર આ જે નાઇટ્રોજન બેઝ આવેલા છે, બટ કેવા ટાઈપના નાઇટ્રોજન બેઝ છે, એનું ડેરિવેટિવ ફોર્મમાં એ નાઇટ્રોજન બેઝ પ્રેઝન્સ હોય છે. તો અહીંયા આપણને એના સ્ટ્રક્ચર આપેલા છે, તો એના વિશે ડિસ્કસ કરેલી છે, અલગ અલગ નાઇટ્રોજિનિયસ બેઝ છે એના આપેલા છે કે પ્લાન્ટની અંદર પણ નાઇટ્રોજન બેઝ છે પ્રેઝન્સ હોય છે. ધેન નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપણને રિબોઝનું સ્ટ્રક્ચર આપેલું છે. આ રિબોઝનું સ્ટ્રક્ચર છે. તો રિબોઝ મીન્સ કે શું થશે, 5 કાર્બન કમ્પાઉન્ડ મોનોસેકેરાઇડ, એને આપણે શું કહેશું, રિબોઝનું સ્ટ્રક્ચર. તો આરએનએના ફૂલ ફોર્મની અંદર આપણને ખ્યાલ છે શું સ્ટ્રક્ચર છે, રિબોઝ, અને ડીએનએમાં ડીઓક્ઝીરિબોઝ રિબોઝ. તો ડીઓક્ઝીનો મતલબ શું થશે કે એક ઓક્સિજન છે પોતે રિમૂવ થયેલો છે. તો ફર્સ્ટ આ જે સ્ટ્રક્ચર આપ્યું છે 5 કાર્બન કમ્પાઉન્ડ, એને તમે શું કહેશો, રિબોઝ કહેશો. તો ડી રિબોઝનો મતલબ શું થશે, અહીંયા ફર્સ્ટ પોઝિશન પર, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ પોઝિશન 5 કાર્બન કમ્પાઉન્ડ છે તમને રિબોઝનું મોનોસેકેરાઇડનું સ્ટ્રક્ચર આપ્યું છે. હવે સેકન્ડ પોઝિશન પર જે રિબોઝના સ્ટ્રક્ચરની અંદરનો ઓક્સિજન તમે રિમૂવ કરો છો અને જે સ્ટ્રક્ચર ફોર્મ થાય છે એને તમે શું કહેશો, 2-ડીઓક્સી રિબોઝ. તો ખાસ યાદ રાખજો, આરએનએના સ્ટ્રક્ચરની અંદર રિબોઝનું આવેલું છે, જ્યારે ડીએનએના સ્ટ્રક્ચરની અંદર એઝ અ શુગર તરીકે તમે ડીઓક્સી રિબોઝનો યુઝ કરો છો. તો ડીએનએ અને આરએનએના માત્ર ને માત્ર સ્ટ્રક્ચરમાં ડિફરન્સ શું જોવા મળે છે તો કે જે શુગરનો તમે યુઝ કરો છો એમાં માત્ર ને માત્ર સેકન્ડ પોઝિશન પર ઓક્સિજનનો ડિફરન્સ જોવા મળે છે. ડીએનએના સ્ટ્રક્ચરમાં ઓક્સિજન એબસન્ટ છે, જ્યારે આ સ્ટ્રક્ચરમાં ઓક્સિજન પ્રેઝન્ટ છે. ધેન નેક્સ્ટ જોઈએ તો શુગર ઓફ ન્યુક્લિક એસિડ. હવે ન્યુક્લિક એસિડ જે તમારું ડીએનએ અને આરએનએ છે એમાં આપણે હમણાં જે વાત કરી એ જ આપણે થિયરીમાં જોઈશું. તો 5 કાર્બન મોનોસેકેરાઇડ પેન્ટોઝ, આપણે એને પેન્ટોઝ શુગર કહીશું, આર ફાઉન્ડ ઇન ધ ન્યુક્લિક એસિડ સ્ટ્રક્ચર. જે તમને ક્યાં મળી આવે છે તો કે ન્યુક્લિક એસિડના સ્ટ્રક્ચરમાં. કયા ટાઈપના ન્યુક્લિક એસિડ છે, ડીએનએ એન્ડ આરએનએ. તો આરએનએ કન્ટેન ડી રિબોઝ, એટલે કે એની અંદર રિબોઝ આવેલું છે. ધેન ડીએનએ કન્ટેન ડીઓક્સી રિબોઝ, કે સેકન્ડ પોઝિશન પર ઓક્સિજન રિમૂવ થયેલો છે એ ફોર્મ છે એની અંદર આવેલું છે. અને ડીએનએ અને આરએનએના સ્ટ્રક્ચરની અંદર શુગર છે પેન્ટોઝ આવેલી છે, એમાં શું ડિફરન્સ છે, માત્ર ને માત્ર C2 કાર્બન પર ઓક્સિજનની ઉણપ જોવા મળે છે, બાકીના રિબોઝ સ્ટ્રક્ચર તમને કંઈ ચેન્જીસ જોવા મળતો નથી. ધેન નોમેનક્લેચર ઓફ ધ ન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ આપણને આપેલા છે, એનું નોમેનક્લેચર કેવી રીતના કરશો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહીએ કે એક ન્યુક્લિયોટાઇડનો તમારે મોનોમર ફોર્મ કરવો છે તો કેવી રીતે મોનોમર ફોર્મ થશે, તો કે એક ફોસ્ફેટ ગ્રુપ, એક નાઇટ્રોજિનિયસ બેઝ ગ્રુપ કોઈ પણ હોઈ શકે છે, અને એક ગ્રુપ છે તે શુગર પ્રેઝન્સ હશે એટલે કે રિબોઝ. તો ત્રણેય મોલ પોતે એક મોલ જોડાઈને બાઇન્ડ થઈને જે ગ્રુપ બનાવશે એને વન ન્યુક્લિયોટાઇડ અથવા વન મોનોમર ઓફ ન્યુક્લિયોટાઇડ તમે કહી શકો છો. તો એના વિશે આપણે જોઈએ તો ધ એડિશન ઓફ ધ પેન્ટોઝ શુગર ટુ બેઝ પ્રોડ્યુસ ધ ન્યુક્લિયોસાઇડ, કે પેન્ટોઝ શુગર છે એની નાઇટ્રોજિનિયસ બેઝ જોડે કમ્બાઇન થશે ત્યારે શેનું સિન્થેસિસ કરે છે, ન્યુક્લિયોસાઇડનું. ઇફ ધ શુગર ઇઝ અ રિબોઝ ધ રિબોન્યુક્લિયોસાઇડ, કે જો શુગર તરીકે તમે રિબોઝનો યુઝ કરો છો તો એને શું કહેશો તમે, રિબોન્યુક્લિયોસાઇડ. અને જો શુગર તરીકે તમે ડીઓક્સી રિબોઝનો યુઝ કરો છો તો એને તમે શું કહેશો, ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ. તો હવે જે આ શુગર છે એને તમે નોમેનક્લેચર, જેમ કે એડેનાઇન, ગ્વાનિન, આજે આપણને શું આપેલું છે તો કે નાઇટ્રોજિનિયસ બેઝ આપેલા છે, એનું તમે નોમેનક્લેચર કેવી રીતના કરશો તો કે એડેનાઇનને તમે એડીનો સાઇન તરીકે ઓળખી શકો છો, ગ્વાનિનને તમે ગ્વાનો સાઇન તરીકે ઓળખો છો. ધેન સાઇટીડીનને તમે સાઇટોસિનને તમે સાઇટીડીન તરીકે ઓળખી શકો છો, અને યુરિચિલને તમે યુરેડીન તરીકે ઓળખી શકો છો.
આર ધ રિબોન્યુક્લિયોસાઇડ. અને આ બધા શું છે તો હવે રિબોન્યુક્લિયોસાઇડ છે બીકોઝ ઓફ તમને લોકોને ખ્યાલ છે આરએનએના સ્ટ્રક્ચરની અંદર કયા પ્રકારના નાઇટ્રોજનિયસ બેઝ પ્રેઝન્ટ છે તો કે એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. તો એ ચારેયને છે તમે ન્યુક્લિયોસાઇડ તરીકે પ્રેઝન્ટ કરવા છે તો નોમેનક્લેચર કેવી રીતના કરી શકો છો તો કે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડીન અને યુરેડિન તરીકે. તો AGCU રિસ્પેક્ટિવલી કે આ રીતના એના કેપિટલ તમે દર્શાવી શકો છો. ઇફ ધ શુગર ઇઝ ધ ડીઓક્ઝીરિબોઝ ધ ડીઓક્ઝીરિબોન્યુક્લિયોસાઇડ. જો ડીએનએ માટેનું સ્ટ્રક્ચર છે રિબોઝ શુગર છે તો એને શું કહેશો તમે ડીઓક્ઝીરિબોન્યુક્લિયોસાઇડ. તેન આગળ જોઈએ તો ધ ટર્મ મોનોન્યુક્લિયોટાઇડ ઇઝ યુઝડ વેન અ સિંગલ ફોસ્ફેટ મોઇટ ઇઝ એડેડ ધ ન્યુક્લિયોસાઇડ. કે તમારી પાસે જે ન્યુક્લિયોસાઇડ છે ધારો કે એડિનોસાઇન છે, ગ્વાનોસાઇન છે, યુરેડિન છે, સાઇટિડીન છે, આ સ્ટ્રક્ચરની અંદર એક ફોસ્ફેટ ગ્રુપ તમે બાઇન્ડ કરો છો તો આ જે ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થાય છે અને જે મોઇટી પ્રિપેર થાય છે એને તમે વન મોનોમર ઓફ ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખી શકો છો. ધ એડિનોસાઇન મોનોફોસ્ફેટ એક ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ કર્યું તો એને તમે શું કહેશો એડિનોસાઇન મોનોફોસ્ફેટ AMP તરીકે એને તમે ઓળખી શકો છો. ધેન એની કન્ટેન આ AMP કન્ટેન શું પ્રેઝન્સ હશે તો કે એડેનાઇન, રિબોઝ અને ફોસ્ફેટ ગ્રુપ છે એ પ્રેઝન્સ હોય છે. તો એવી રીતના મોનોમર તમે એડિનોસાઇન પછી સાઇટોસિન, ગ્વાનિન, યુરેસિલ, થાયમિન તમે એના મોનોમર છે તમે ન્યુક્લિયોટાઇડ છે એ પ્રિપેર કરી શકો છો. તો એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીએ તો સ્ટ્રક્ચર તમને આપેલા છે. તો ફર્સ્ટ તમે અહીંયા જોઈ શકો છો તમને આપેલું છે એડેનાઇન. તો એડેનાઇનને છે તમે રિબોન્યુક્લિયોસાઇડ ફર્સ્ટ આપણે આરએનએ વિશે ડિસ્કસ કરીએ છીએ અને સેકન્ડ અહીંયા જે તમને આપેલું છે ડીએનએ માટેનું છે. તો આરએનએમાં તમે અહીંયા જોઈ શકો છો કે એડેનાઇન છે એને તમે જ્યારે રિબોન્યુક્લિયોસાઇડ બને છે રિબોન્યુક્લિયોસાઇડ તમે કોને કહેશો જ્યારે શુગર અને નાઇટ્રોજનિયસ બેઝ છે એને તમે કહેશો એડિનોસાઇન. હવે એડિનોસાઇન છે એ સ્ટ્રક્ચરમાં શું હોય છે એડિનોસાઇન 5 મોનોફોસ્ફેટ ઓર એડિનાઇલેટ. 5 મોનોફોસ્ફેટનો મતલબ કે એડિનોસાઇન આપેલું છે તમને તો રિબોઝ શુગરની 5th પોઝિશન પર ફોસ્ફેટ ગ્રુપ છે એ બાઇન્ડ થશે અને એને તમે શેની તરીકે ઓળખો છો AMP. ધેન નેક્સ્ટ જોઈએ તો ગ્વાનિન. તો ગ્વાનિન તમે ગ્વાનોસાઇન કહેશો તો ગ્વાનોસાઇનમાં શું થશે ગ્વાનોસાઇન 5 મોનોફોસ્ફેટ તો એને તમે GMP તરીકે ઓળખશો. જેમ સાઇટિસિન તો સાઇટોસિનને તમે સાઇટિડીન તરીકે ઓળખશો અને સાઇટિડીનની પણ શું થશે 5th પોઝિશન. રિબોઝ શુગર તો બધામાં સેમ એજ જ છે માત્ર ને માત્ર નાઇટ્રોજનિયસ બેઝ કન્ટેન જ ચેન્જ થતું જોવા મળે છે. તો 5th પોઝિશન પર જોડાશે તો એને શું કહેશો CMP અને UMP કોને કહેશો તો કે યુરિડિનની 5th પોઝિશન જે યુરિડિન છે એની 5th પોઝિશન પર આ જે ફોસ્ફેટ ગ્રુપ છે બાઇન્ડ થશે. આવું તમને આરએનએના સ્ટ્રક્ચરની અંદર જોવા મળે છે. હવે ડીએનએમાં આપણે વાત કરીએ તો ડીએનએમાં એડેનાઇન હશે તેને શું કહેશો તમે ડીઓક્ઝીએડિનોસાઇન. શું કહેશો આપણે ડીઓક્ઝીએડિનોસાઇન અને એમાં પણ સ્ટ્રક્ચર શું થશે ડીઓક્ઝીએડિનોસાઇન 5 મોનોફોસ્ફેટ DMP એઝ યુઝ્યુઅલ થશે. ડી આગળ તમને સ્મોલ ડી અહીંયા આપેલો છે શા માટે તો કે ડીએનએ માટે AMP બને છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એવી જ રીતના ગ્વાનિન માટે GMP, સાઇટોસિન માટે CMP અને થાયામિન આપણને ખબર છે ડીએનએના સ્ટ્રક્ચરમાં થાયામિન અને આરએનએમાં યુરેસિલ આવેલું છે. તો થાયામિન છે અને તમે TMP એટલે કે સ્મોલ ડીનો યુઝ કરીએ છીએ બીકોઝ ઓફ ડીએનએ માટે ડિસ્કસ કરીએ છીએ તો TMP તરીકે ઓળખી શકો છો. તો આવી રીતે આપણે ન્યુક્લિયોસાઇડ છે અથવા ન્યુક્લિયોટાઇડ છે એના મોનોમરનું ફોર્મેશન થઈ શકે છે. અહીંયા તમને એક સ્ટ્રક્ચર આપેલું છે. તો આ સ્ટ્રક્ચરમાં તમે જોઈ શકો છો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે AMP છે. AMP એટલે શું થશે આપણી પાસે એડેનાઇન છે. એડેનાઇન છે કોની હારે જોડાયેલું છે રિબોઝ શુગર હારે અને એની 5th પોઝિશન પર ફોસ્ફેટ ગ્રુપ છે બાઇન્ડ થયેલું છે. તો આ જે ફોર્મેશન થયું એને તમે શેના તરીકે ઓળખી શકો છો AMP એડિનોસાઇન મોનોફોસ્ફેટ. અને સેકન્ડ સ્ટ્રક્ચર આપ્યું છે તમને TMP નું તો TMP એટલે થાયામિન ગ્રુપ થશે. તો કે આ જે એટલું સ્ટ્રક્ચર છે એને તમે ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખો છો અને એની હારે ફોસ્ફેટ ગ્રુપ 5th પોઝિશન પર બાઇન્ડ થાય છે અને TMP છે એનું ફોર્મેશન કરશે થાયામિન મોનોફોસ્ફેટનું. તો અહીંયા આપણે હવે જોઈએ તો કે કેવી રીતના સ્ટ્રક્ચર છે કયા નંબર છે કેવો નંબર છે નોમેનક્લેચરને બાઇન્ડ થાય છે એના વિશે આપણે જોઈએ
The pentose are bound to nitrogenous base beta and glycosidic bond. क्या bond થી જોડે છે? beta and glycosidic bond થી. And N9 of the purine ring, તો અહીંયા જોઈ શકો છો N9 purine ring કોની હારે જોડાય છે? રિબોઝ હારે. N9 purine ring bind with C1 of the pentose sugar, કે pentose sugar ના C1 કાર્બન જોડે પોતે બાઇન્ડ થાય છે. Then the hydroxyl group of the adenosine, કે હવે એડિનોસાઇન છે, આ જે એડિનોસાઇન ફોર્મ થશે, આટલું જે ફોર્મ થશે એને શું કહેશું? એડિનોસાઇન. કે એનું જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે ત્યાં શું થશે? ફોસ્ફેટ ગ્રુપ છે પોતે બાઇન્ડ થશે અને શેની પ્રિપેરેશન કરશે? 5 ડેશ ઓર 3 ડેશ મોનોફોસ્ફેટ છે પ્રિપેર કરવાનું કામ કરે છે. કેવી રીતે? તો કે અહીંયા 5th પોઝિશન પર ફોસ્ફેટ ગ્રુપ, જેમ જેમ મોનોમર સંખ્યા વધતી જશે એની 3rd પોઝિશન પર શું થશે? અહીંયાથી OH ગ્રુપની જગ્યાએ ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થતો આપણને જોવા મળશે. તો આવી રીતે છે આપણે એડિનોસાઇન અથવા ન્યુક્લિયોટાઇડ છે એનું તમે ફોર્મેશન કરી શકો છો. ધેન નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ તો પ્યુરિન, પિરિમિડિન એન્ડ ન્યુક્લિયોટાઇડ એનાલોગ્સ. એનાલોગ્સ એટલે કે તમને પ્યુરિન અને પિરિમિડિન રિંગ આપેલી છે, એના ઘણા એવા ડેરિવેટિવ ફોર્મ થશે. એનું તમે એઝ અ ડ્રગ તરીકે યુઝ કરી શકો છો, બીજી રીતે કોઈ પણ યુઝ કરી શકો છો. જે બેનિફિશિયલ છે એ તો એનાલોગ, એના વિશે આપણે જે ન્યુક્લિયોટાઇડ ફોર્મ થાય છે, પિરિમિડિન અને પ્યુરિન રિંગના જે ન્યુક્લિયોટાઇડ ફોર્મ થાય છે એના એનાલોગ છે, એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો it is the possible of the alter heterocyclic ring or sugar moiety and produce the synthetic analog of purine. કે શું થાય છે કે હિટ્રોસાયક્લિક રિંગ છે પ્યુરિન અને પિરિમિડિનના એનાલોગ છે ફોર્મ કરે છે, એટલે વન ટાઈપ ઓફ ડેરિવેટિવનું ફોર્મેશન કરે છે. The nucleoside and nucleotide some the synthetic analog are highly useful in a clinical medicine. કે આજે એનાલોગનું ફોર્મેશન થાય છે, એટલે વન ટાઈપ ઓફ ડેરિવેટિવનું ફોર્મેશન થાય છે જે નાઇટ્રોજિનિયસ બેઝ છે અથવા ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ એ છે ક્લિનિકલ રીતે એઝ અ ડ્રગ તરીકે તમે યુઝ કરી શકો છો. તો હવે સ્ટ્રક્ચર આપણે જોઈએ તો નીચે પ્રમાણે ધ ફાર્માકોલોજીકલ એપ્લિકેશન ઓફ ધ સર્ટેન એનાલોગ લિસ્ટેડ બિલો. કે હવે ઘણા એવા આપણને ફાર્માકોલોજીકલ ઇમ્પોર્ટેડ હોય એવા સ્ટ્રક્ચર આપણને એપ્લાય કરેલા છે. તો ફર્સ્ટ છે એલોપ્યુરિનોલ ઇઝ યુઝડ એઝ અ ટ્રીટમેન્ટ ઓફ ધ હાઇપરસેમિયા એન્ડ ગોટ. કે આના માટે આવા પ્રકારની કોઈ પણ અસ્થિને લગતી બીમારી હોય અથવા બીજા કોઈ પણ પ્રકારની બીમારી હોય એના માટે એલોપ્યુરિનોલનો તમે યુઝ કરી શકો છો. તો અહીંયા તમને સ્ટ્રક્ચર આપેલું છે એલોપ્યુરિનોલનું, તો તમે સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો પ્યુરિન રિંગની અંદર અહીંયા જ્યારે કયું ફંક્શનલ ગ્રુપ આવેલું છે? ઓક્ઝી ગ્રુપ આવેલું છે. તો આવા પ્રકારનું સ્ટ્રક્ચર રહેશે એને તમે શું કહેશો? એલોપ્યુરિનોલ. સેકન્ડ સ્ટ્રક્ચર આપેલું છે તમને 5-ફ્લોરોયુરેસિલ. તો યુરેસિલનું તમને એઝ યુઝ્યુઅલ સ્ટ્રક્ચર આપેલું છે, પણ 5th પોઝિશન પર આપણને ખબર છે થાયામિનની 5th પોઝિશન પર મિથાઇલ ગ્રુપ હતો અને અહીંયા કોઈ ગ્રુપ જોવા મળતું નથી, પણ 5th પોઝિશન પર જસ્ટ ફ્લોરિન ગ્રુપનું તમે એડિશન કરો છો, બાકી યુરેસિલનું સ્ટ્રક્ચર એઝ યુઝ્યુઅલ છે. આને આપણે શું કહીશું? 5-ફ્લોરોયુરેસિલ. તો 5-ફ્લોરોયુરેસિલ છે એનું મેઇનલી યુઝ છે તે કેન્સર માટે તમે કરી શકો છો. ધેન નેક્સ્ટ છે એઝાથાયોપ્યુરિન. તો એઝાથાયોપ્રિન છે, તો એઝાથાયોપ્રિનનું તમને અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે કે એઝાથાયોપ્રિનમાં શું આવેલું છે? તો કે સ્ટ્રક્ચરમાં સલ્ફ્યુરિક ગ્રુપ છે એ પ્રેઝન્સ હોય છે. મર્કેપ્ટોપ્યુરિન પણ તમે એને કહી શકો છો. મર્કેપ્ટો મીન્સ સલ્ફોહાઇડ્રેલ ગ્રુપ છે એ પ્રેઝન્સ હોય છે. તો એની 6th પોઝિશન પર એ સલ્ફોહાઇડ્રેલ ગ્રુપ છે ને બાકી પ્યુરિન રિંગ એઝ યુઝ્યુઅલ આપણને જોવા મળે છે. તો આ જે સ્ટ્રક્ચર છે આવા પ્રકારનું સ્ટ્રક્ચરનું ફોર્મેશન થશે એનો યુઝ છે મેઇનલી શેના માટે થાય છે? તો કે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રોસિજર કરો છો તમે, ધારો કે કોઈ પણ ન્યૂ ઓર્ગન છે એનું તમે ટ્રાન્સપ્લાન્ટ કરો છો, તો એનું જ્યારે તમે ટ્રાન્સપ્લાન્ટ કરો તો એના લીધે કોઈ નવા એન્ટીજન ફોર્મ ના થાય અથવા કોઈ ડિઝીઝ ફોર્મ ના થાય, એને ક્યોર કરવાનું કામ છે એઝિથ્રોપ્રિન છે કરે છે. ધેન નેક્સ્ટ જોઈએ તો અરેબિનોઝાઇલેડિન. તો અરેબિનોઝાઇલેડિન છે એનો યુઝ શું થાય છે? તો કે ઘણી એવી વાયરલ ડિઝીઝ હોય અથવા ન્યુરોલોજીકલ ડિઝીઝ હોય એને પોતે કિલ કરવાનું કામ કરે છે. ધેન નેક્સ્ટ જોઈએ તો અરેબિનોસિલસાઇસ્ટોસિન ઇઝ બીંગ યુઝડ ઇન કેન્સર. કે અરેબિનોસિલ
અરેબિનોસાઇટોસિન છે એનો યુઝ શેના માટે થશે તો કે કેન્સરને કિલ કરો અથવા કેન્સરની થેરાપી માટે છે તમે આનો યુઝ કરી શકો છો. એટલે કે આપણી પાસે જે નાઇટ્રોજિનિયસ બેઝ પ્રેઝન્ટ છે એના તમે અલગ અલગ ડેરિવેટિવ એના એનાલોગ ફોર્મ કરો જે ક્લિનિકલ રીતે યુઝ થાય છે એનો આપણે વાત કરીએ છીએ. ધ ડ્રગ એમ્પ્લોયડ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ એડ્સ નેમલી ઝાયડોવ્યુડિન ઓર AGT 3 AG.2 ડાયડીઓક્સીથાયામિડીન કે થાયામિડીનનો યુઝ છે એનો ડેરિવેટિવનો એનાલોગના ફોર્મથી તમે એડ્સની જે ડિઝીઝ છે એને તમે ક્યોર કરી શકો છો. ધેન ધ શુગર મોડિફાઈડ સિન્થેટિક ન્યુક્લિયોટાઇડ એનાલોગ કે આવી રીતે તમે કેમ નાઇટ્રોજિનિયસ બેઝનું સ્ટ્રક્ચરનું મોડિફાઈ કરીને ન્યૂ સ્ટ્રક્ચર ફોર્મ કરો છો અને ડ્રગ તરીકે યુઝ કરો છો સેમ જ શુગરના સ્ટ્રક્ચરને પણ મોડિફાઈ કરી એનો પણ એઝ અ ક્લિનિકલ રીતે તમે એડવાન્ટેજ મેળવી શકો છો. તો આવી રીતે આપણને પ્યુરિન અને પિરિમિડિન રિંગના એનાલોગ છે જોવા મળે છે અને પ્યુરિન અને પિરિમિડિનના નાઇટ્રોજન બેઝ પણ એના વિશે પણ આપણે જોઈ ગયા. હવેના આપણા નેક્સ્ટ લેક્ચરમાં સ્ટ્રક્ચર ઓફ DNA વિશે આપણે ડિસ્કસ કરીશું કે કેવી રીતના DNAનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. એની અંદર આ એડેનાઇન, થાયામીન, જે સાઇટોસિન, ગ્વાનિન ગ્રુપ છે કેવી રીતના બાઇન્ડ થયેલા છે જેના વિશે આપણે આગળ જોઈશું.